It is not ye, but spirit of thy Father speaketh in you.
કાલરડું પણ સાંભળેલું છે. તો દરેક મહેમાનોને પુષ્પ આપી અને એમનું સ્વાગત છે તે આપણે કરીએ છીએ. સાથે સાથે એક ખાસ નોંધ છે તે આપણે લઈએ છીએ કે આપણા તાલાળા વિભાગના ધારાસભ્ય શ્રી ભગવાનભાઈ બારડ, આપણી સંસ્થાના ટ્રસ્ટી શ્રી ભગવાનભાઈ બારડ એ અત્યારે આપણી સ્થળે વિધાન સત્ર ચાલુ હોવાને કારણે ઉપસ્થિત થઈ શકેલા નથી અને ઉપસ્થિત રહી શકે તેમ નથી, પરંતુ એમણે કાર્યક્રમની યાદીને ધ્યાનમાં લઈ અને આપણને શુભેચ્છા છે તે પાઠવી છે. અને સાથે સાથે દરેક વિદ્યાર્થીઓ કે જેમણે આ કાર્યક્રમની અંદર ભાગ લીધો છે એમને શુભાશીષ પણ પાઠવ્યા છે. તો એમનો આપણે આભાર છે તે માનીએ છીએ. એ જરૂરી બને છે. તો એ માટે થઈ અને આપણે સ્વાગત ગીત છે તે રજૂ કરવા જઈ રહ્યા છે. એમના શબ્દો છે મોંઘેરા મહેમાન. તો આવો નિહાળીએ સ્વાગત ગીત મોંઘેરા. सिंदूर लाल चढ़ायो अच्छा गजमुख को, चोंदिल लाल विराजे सुत गौरी हर को, हाथ लिए गुड़ लड्डू साई सुरवर को, महिमा कहे न जाए लागत हूँ पद को. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव शरणागत आवे, संतति संपत्ति सब ही भरपूर पावे. ऐसे तुम महाराज मोको अति भावे, गोसावी नंदन निच दिन गुण गावे. जय देव जय देव जय जय जी गणराज विद्या सुखदाता, धन्य तुम्हारो दर्शन मेरा मन रमता. जय देव जय देव स्वागतम स्वागतम ओ स्वागतम. મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે. અરે મોંઘેરા મહેમાન તમે ભલે આવ્યા રે, પગલા પાડી આંગણા આજે દીપાવ્યા રે.
આપના પગલા પડ્યા છે, આપના પગલા પડ્યા, અવસરની વધી ગઈ શાન, હોશથી બધાવીએ અમે મોંઘેરા મહેમાન, હોશથી બધાવીએ અમે મોંઘેરા મહેમાન. સર કહું તો બહુ સરસ મજાની વાત છે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન મેન એન્ડ ગોડ. તો એક સુંદર વાક્ય છે કે ગોડ gives and forgives while man gets and forgets. ઈશ્વર આપે છે અને બધું માફ કરી દે છે, અને માણસ છે તે મેળવે છે અને છતાં બધું ભૂલી જાય છે. એ માણસ તરફથી ઈશ્વર થવાની એક સારી એવી નાનો રસ્તો, અને તે એટલે સ્વાગત. તો ત્યાર પછી આગળ આપણે વધીએ છીએ, એ છે પ્રાસંગિક દોરની અંદર કે જેની અંદર આપણે પ્રસંગોચિત થોડી વાતો છે તે સાંભળશું. તો એમાં સૌ પ્રથમ પ્રાસંગિક પ્રવચનની અંદર શ્રી NM બોરખતરિયા સાહેબને હું વિનંતી કરીશ કે આવી અને પ્રસંગોચિત થોડું ઉદ્બોધન છે તે કરશે. શ્રી બોરખતરિયા સાહેબ. શ્રી જસુભાઈ બારડ, આપણી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ, આમંત્રિત મહેમાનો, આમંત્રિત વાલીઓ, સંકુલ સ્ટાફગણ, તેમજ જેમના માટે આપણે અહીં ભેગા થયા છે એવા વહાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો, આજે અમર શહીદ શ્રી DM બારડ કેળવણી સંકુલનો તૃતીય વાર્ષિક મહોત્સવ 2012 નિમિત્તે આ સંકુલ સ્ટાફ વતી પ્રાસંગિક થોડું કહેવા માંગુ છું. તારીખ 2/5/1981 આ સંસ્થાનો સ્થાપના દિન. 31 વર્ષ જેટલો સમય પસાર થઈ ગયો. તાલાલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ હેઠળ ગુશિયા ગામમાં ભાડાના એક મકાનમાં શાંતિનિકેતન હાઈસ્કૂલ નામે આ સંસ્થાની સ્થાપના થઈ, જેમની સ્થાપના અમર શહીદ શ્રી ધાનાબાપાએ કરી હતી, જે આ સંસ્થાના આદ્ય સ્થાપક છે. આજે આ સંસ્થા માનવ વસાહતથી દૂર એક પ્રાકૃતિક ગોદમાં અમર શહીદ શ્રી DM બારડ કેળવણી સંકુલ નામે એક શૈક્ષણિક હબ બન્યું છે. નાનકડું શૈક્ષણિક હબ એટલા માટે કહું છું કે પ્રાથમિક વિભાગથી લઈ માધ્યમિક કુમાર શાળા, માધ્યમિક કન્યા શાળા, ઉત્તર માધ્યમિક કુમાર શાળા, ઉત્તર માધ્યમિક કન્યા શાળા, ઉત્તર માધ્યમિક સાયન્સ વિભાગ, આર્ટ્સ કોમર્સ કોલેજ વિભાગ, આ તમામ વિભાગની અંદર કુલ 4000 જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણ લઈ રહ્યા છે. એમાંથી 750 જેટલા બાળકો છાત્રાલયમાં રહીને અભ્યાસ કરે છે. તેમજ બિન વહીવટી, વહીવટી અને શૈક્ષણિક મળીને કુલ 150 જેટલો સ્ટાફ અહીંયા કાર્યરત છે. આમ શાંતિનિકેતન હાઈસ્કૂલ થી શ્રીમતી RD બારડ કન્યા વિદ્યાલય સુધીની આ સફર સતત વિકાસના પંથે આ સંસ્થા અગ્રેસર રહી છે.
આજના વર્તમાન યુગની અંદર વી ઓલ નો, આપણે બધા જાણીએ છીએ કે શિક્ષણનું વ્યાપારીકરણ થઈ રહ્યું છે. એમ કહીએ તો ખોટું નહીં કહેવાય કે શિક્ષણના હાટડાઓ ચાલે છે. ત્યારે રણમાં મીઠા જળની વીરડી સમાન એવી કેટલી શિક્ષણ સંસ્થાઓ છે કે જે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકે છે, જેમાં અનુશાસનતા હોય, જેમાં શૈક્ષણિક કારકિર્દી ક્ષેત્ર હોય, જેમાં મૂલ્ય શિક્ષણ હોય, કે જે રવિન્દ્રનાથ ટાગોર અને ગાંધી બાપુ જેવા મહાત્માઓએ આપેલી શિક્ષણની વ્યાખ્યાને ચરિતાર્થ કરવાના પ્રયત્ન કરતી હોય, ત્યારે અમે આ સંકુલ સ્ટાફ એ બાબતે ધન્યતા અનુભવીએ છીએ કે અમે આવી કોઈ એક સંસ્થામાં કામ કરી રહ્યા છીએ. મારે તો અહીં બેઠેલા વાલીઓ અને વિદ્યાર્થીઓને કહેવું છે, કોઈ પણ શિક્ષણ સંસ્થાની અંદર શિક્ષણના મુખ્ય 4 આધાર સ્તંભો હોય છે: સંચાલક, શિક્ષક, પાલક અને બાલક. સંચાલક મંડળ દ્વારા શિક્ષણને લગતી તમામ ફેસિલિટીઝ પૂરી પાડવામાં આવતી હોય, જેમ કે રમતગમતનું વિશાળ મેદાન હોય, રમતગમત માટે પૂરતા સાધનો હોય, અદ્યતન સાયન્સ અને કમ્પ્યુટર લેબ હોય, આધુનિક સ્કૂલ બિલ્ડિંગ હોય, અફલાતુન હોસ્ટેલ હોય. આવા મોટા કાર્યક્રમો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવતું હોય, અને બાળકમાં જો કોઈ અન્ય પ્રતિભા હોય તો સાંસ્કૃતિક કાર્યક્રમો અને બાહ્ય સ્પર્ધાઓ દ્વારા તેમને સ્ટેજ પૂરું પાડવામાં આવતું હોય. ત્યારે આ સંસ્થાને પણ વિદ્યાર્થીઓ પાસેથી વળતરની અપેક્ષા જરૂર હોય છે. એ અપેક્ષા, એ વળતર બીજું કાંઈ નહીં પરંતુ વિદ્યાર્થી લાઈફની અંદર સખત મહેનત કરી આગળ વધો. પરિશ્રમનો અન્ય કોઈ વિકલ્પ નથી. અને જીવનના જે કોઈ પણ ક્ષેત્રમાં ઝંપલાવો, એ ક્ષેત્રમાં નીતિમત્તાના ધોરણે અવ્વલતા પ્રાપ્ત કરવાના પ્રયત્ન કરો. ટોપ પર બિરાજો. એટલું કહીને મારી વાત પૂર્ણ કરું છું. થેન્ક યુ. કેશુભાઈ બારડને હું વિનંતી કરીશ કે આવી શાળાના ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ, તમામ શાખાના પ્રિન્સિપાલશ્રીઓ, સ્ટાફગણ પરિવાર, વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો, આ સિગરેટ છૂટતી નથી ને ઉધરસ જાતી. આજે એમ હતું કે કદાચ ઠંડી નહીં હોય, પણ ઠંડી છે, ઠાર લાગે છે. વાતો કરવા બેસો હોય ને એને તો ટાણા હલાવી જવું જોઈએ. એ છોકરીઓ એટલે ગુલાબના ફૂલ લઈને જાઓ. સવારમાંથી શરૂ થાય ને બપોરે પૂરું થાય. અને સવારમાં વહેલો રાખીએ, મને એમ લાગે છે કે કાંઈક બરાબર બંધબેસતું થતું નથી. કારણ કે મહેમાનને આવવું હોય, વિદ્યાર્થી તો આવી જાય બધાય,
એટલે સમય કંઈક એવો નક્કી થાય તો સારું. હવે પછી કે 9, સાડા 9, 10 વાગે કાર્યક્રમ ચાલુ થાય, 12, સાડા 12 વાગે પૂરો થાય, પછી રિસેસ પડે, પછી બધાય જમે અને પછી 2 વાગ્યાથી પાછો કાર્યક્રમ શરૂ થાય, 4, સાડા 4 વાગ્યા સુધી ચાલે તો વધારે અનુકૂળ પડે. તમારા ગણગણાટ શરૂ થઈ ગયો કા? ક્યારેક ક્યારેક મજા આવે ને ક્યારેક ક્યારેક ગુસ્સો આવે. આપણા આ સંસ્થાની અંદર જ્યારે બધા જ સાથે મળીને શૈક્ષણિક કાર્ય ચલાવે છે, મને પણ 57 વર્ષ થયા. ક્યારેક નહોતું સમજાતું. શિક્ષક ઠપકો આપે તો નહોતો સમજાતો, મા અને બાપા કંઈક કે ન સમજાય. સમય જતા સમજાય. આપણે ઈચ્છીએ કે ના ઈચ્છીએ, ભગવાને એક મનુષ્યનો અવતાર જ એવો બનાવ્યો છે કે જે ઉચ્ચ કોટીનો અવતાર છે. સુંદર મજાનું શરીર, માથાની અંદર એક મગજ, વિચારવાની શક્તિ, સર્જન કરવાની શક્તિ. તમને ખબર છે સર્જનનું કામ ફક્ત ભગવાન કરે છે. ભગવાન, ઈશ્વર. એ બાળકો શાંતિ રાખજો. ફક્ત ઈશ્વર છે સર્જન કરવાનું કામ કરે છે, અને બીજો એક મનુષ્યનો અવતાર જેને મળે એ એક સર્જનનું કામ કરી શકે છે. ભગવાને એનો અંશ આપ્યો છે મનુષ્યને. અને ત્યારે જન્મ અને મૃત્યુ, એક બાળકનો જન્મ થાય અને એનું આયુષ્ય પૂરું કરીને એનું જ્યારે મૃત્યુ થાય, વચ્ચેના જીવન જે કાંઈ સમય છે એને આપણે જીવન ગણીએ છીએ. જીવન, આયુષ્ય નહીં, જીવન. તમારો જન્મ થયો ત્યારથી તમારું જીવન શરૂ થયું. તમે તો નસીબદાર છો. અહીંયા બેઠેલા બાળકો, અહીંયા બેઠેલા બાળકોના વાલીઓ, અહીંયા બેઠેલા બાળકોના સમાજ, તમે નસીબદાર છો કે તમને તમારા શરૂઆતના જીવનના તબક્કાની અંદર તમને વ્યવસ્થાને સગવડતા મળે છે. તમે ભણતર માટે ભણવા નીકળો એટલે ઘરમાં પણ તમારા વાલી પાસે તમારું માનપાન વધી જાય છે કે મારો દીકરો ને દીકરી ભણવા જાય છે. એટલે નસીબદાર કહું છું. તમને યુનિફોર્મ મળે, તમને ચોપડા મળે, તમને આવવા જવા માટેનો વ્યવહાર મળે, તમને બસ મળે, તમને સાયકલ મળે, તમને 2 પૈસા વાપરવા મળે, તમને સારા કપડાં પહેરવા મળે, એટલે તમે નસીબદાર છો. બાકી હજારો ને લાખો બાળકોને એ પણ નસીબ નથી. ખાવાનું નસીબ નથી. અને ત્યારે જીવનના હર કોઈ તબક્કે તમારી સમજથી તમે કામ કરો. અત્યારે વિદ્યાર્થી કાળ છે. આની પહેલા તમારો બાલ મંદિરનો કાળ હતો. બાલ મંદિરના કાળ પહેલા તમે કાંઈ ન કરતા, ફક્ત ઘરમાં તમને બધા તેડી
પેઢીને રમાડતા, એમ અહીંયાથી પણ આગળ જઈને તમારા જીવનના તબક્કા એક પછી એક તબક્કા આવવાના છે. આખરે જીવન પૂરું તો જીવનના હર કોઈ તબક્કાની અંદર આ મનુષ્ય જે અવતાર મળ્યો છે એ માનવ ઉત્તમ કોટીના કાર્ય કરે, ઉત્તમ કોટીનું જીવન જીવે, ઉત્તમ કોટીની પ્રક્રિયામાંથી પાસ થાય, એનું પ્રાઇમરી પાયાની સમજ આપવાનું કામ એ કરીએ છીએ. એ શિક્ષણ દ્વારા થાય છે. શિક્ષણ નથી લેતા, જરાય ભણતા નથી, એનામાં કુનેહ નથી હોતી એવી વાત નથી. એનામાં પણ પુષ્કળ કુનેહ હોય છે. પણ તમારા જીવનની અંદર જ્યારે તમે એક તબક્કા પાસ કરીને તમે યુવા અવસ્થામાં આવો, તમે 18 વર્ષની ઉંમરના થાવ, તમારું જીવન તમે સ્વતંત્ર રીતે જીવવા નીકળો, ત્યારે હર કોઈ ક્ષણ એક ક્ષણ છે બહુ મહત્વની છે. એક પણ ક્ષણ નકામી નથી. એક ક્ષણ જે તમારી બાજુમાંથી પસાર થાય છે, જેમ ચાલતા ચાલતા ક્યાંકથી નીકળીએ અને ગામની પરવાડીમાંથી નીકળતા હોય અને ક્યાંક દુર્ગંધ આવે તો તરત તમને ખબર પડી જાય કે દુર્ગંધ આવી છે. કેમ? તો કે એની ગંધ જ એવી હોય છે કે તમારું નાક તમને કહી દે કે દુર્ગંધ આવી છે. ખિસ્સામાંથી રૂમાલ કાઢીને મોઢા ઉપર દાબીને આપણે ભાગીએ છીએ. કેમ ખબર પડી કે દુર્ગંધ છે? ભગવાને તમારામાં એક સેન્સ આપી, એક બુદ્ધિ આપી, જે તમને ખબર આપેલી છે કે આ દુર્ગંધ છે. એમ જેમાં દુર્ગંધ નથી આવતી, અનેક ખરાબ પ્રક્રિયા છે, એની સમજ પણ તમારામાં ઊભી થાય. આ ક્ષણને સમજવા જેવી છે. એક ક્ષણને જો પાસ કરી દઈએ તો હોનાર જ ચડી જતી હોય છે. ભારત પર્વની અંદર અને આ દુનિયાના વિશ્વની અંદર કેટલી બધી હોનારતો ક્ષણને નિવારણ ન કરી શકાય એના કારણે થઈ. મચ્છુની આવડી મોટી હોનારત થઈ, હજારો લાખો બાળકો, માણસો, પશુ પંખી મરી ગયા. એક ક્ષણને જો સમજી લીધી હોત તો એ હોનારત થાત નહીં. હું એવું ક્યારેય નથી કહેતો કે અહીંયા અભ્યાસ કરતા બાળકો બધા છે કે ઉત્તમ કોટીના અને ઉત્તમ પ્રક્રિયાએ સારી ટકાવારી લઈને પાસ થશે, બહુ ઊંચા માર્ક લાવશે, એવી કોઈ અપેક્ષા નથી. અમારી અપેક્ષા હોય તો એક કે 95% માર્ક્સ લઈને આવનાર વ્યક્તિ અને 52% માર્ક્સ લઈને આવનાર બાળક, આ બંનેમાં ટકાવારીનો ફેર છે. પર્સન્ટેજ લઈ આવવામાં પણ બાકીની સમજ છે એ સમકક્ષ ચાલવી જોઈએ. એ સમકક્ષ નહીં ચાલે તો પરિસ્થિતિ જુદી નિર્માણ થાય છે. અહીંયાનો સ્ટાફ પરિવાર સાથે ઘણી બધી ચર્ચા કરું છું. વ્યવસ્થા ઊભી કરી આપવી, એ વ્યવસ્થા વહેલી તકે થાય, સારી થાય, એ તો ટ્રસ્ટી મંડળ કરે છે. પણ એ વ્યવસ્થાનો ઉત્તમ ઉપયોગ થાય એમ કીધું છે કે તમને નિરાકાર આકાર વિનાનો શરીરનો આકાર છે, બુદ્ધિમાં કોઈ આકાર બીજો નથી. એ નિરાકાર આકાર વિનાને આકાર આપવાનું કામ કરવું. કઈ દિશામાં જવાય, કઈ દિશામાં ન જવાય, ક્યાંથી નીચે ઉતરવું તો દાદરાનો ઉપયોગ કરવો પડે. બારી કે દરવાજામાંથી કે લોબીમાંથી સીધો ઠેકડો મારીએ તો નુકસાન થાય, પગ ભાગી જાય, હાથ ભાગી જાય, જીવ પણ જાય. એટલે ચાલવું તો ક્યાં ચાલવું, જીવનના હર કોઈ તબક્કાની અંદર. અને એકલા એ જીવન જીવવા જેવું કે એકલો ચાલે એનાથી કઈ તથ્ય નથી. મેં કીધું છે હંમેશા માટે, આજે પણ દોહરાવું છું કે એવું માનવાને કોઈ કારણ નથી કે યુનિવર્સિટીની અંદર કે બોર્ડની અંદર ગોલ્ડ મેડલ લઈ અને પાસ થનાર વિદ્યાર્થી ઉત્તમ માણસ બનશે, ઉત્તમ સમાજ સેવક બનશે, એવું માનવાને કોઈ કારણ નથી. ના પણ બની શકે.
અહીંયા આપણી સ્કૂલનો જે દાખલો છે, એક ટીચર બેન આવતા વેરાવળથી ભણાવવા વિજ્ઞાન પ્રવાહમાં, સર્ટિફિકેટ નહોતું, એ બીએડ થયેલા નહોતા, 12મું ધોરણ એને ભણીને જયારે પરીક્ષા આપી ત્યારે નપાસ થયા હતા, અને તેમ છતાં એક ચોક્કસ વિષયના ઉત્તમ શિક્ષક તરીકે એ કામ કરતા હતા. ઉત્તમ શિક્ષક, બાળકને સમજ પડે એ રીતે એને સમજાવવાની કોશિશ કરો. સ્ટાફ પાસેથી પણ આ અપેક્ષા છે કે બનવા જોગ છે કે આ બાળકો ગ્રામીણ કક્ષાએથી આવે છે, ગામડેથી આવે છે, એના મા બાપ ક્યાંક ભણેલા છે, કાં તો અભણ છે, ભણેલા છે તો બહુ થોડું ભણેલા છે, અથવા શિક્ષણ વિશે માહિતગાર છે તો બહુ ઓછા મા બાપ માહિતગાર છે. એવા આ બાળકોને આકાર આપવાનું કામ આપણે બધાએ સાથે મળીને કરવાનું થાય છે. અને આવા બધા કાર્યક્રમો મારફત, વાર્તાલાપ મારફત મેં શિક્ષકોને કીધું છે કે મને કંઈક જોઈએ છે. સતત સવારથી ઉઠીએ અને આમાં હરતા ફરતા રહીએ, લોબીમાં હરતા ફરતા રહીએ, કોઈક બાળકનું કાન ખેંચીએ, કોઈકને અંગૂઠા પકડાવીએ, કોઈક સૂઈ ગયો હોય તો જગાડીએ, કોઈને ધૂબો મારીએ, કોઈને થપ્પડ મારીએ, કોઈને શિક્ષા કરીએ, શિક્ષકોને ખીજાઈએ, એની ઉપર નારાજગી વ્યક્ત કરીએ. આટલું બધું સવારથી માંડીને સાંજ સુધી સતત કરું. શા માટે? શા માટે કરું છું? અમારે કંઈક જોઈએ છે. અમારે તમારી પાસેથી બીજું કંઈ જોતું નથી. હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે વાતો કરીએ ત્યારે પૂછીએ કે અમને શું જોઈએ, તો એ મને કહે સંતોષ. અમને અમારી મહેનતનો સંતોષ જોઈએ છે કે જેની પાછળ આટલી બધી પ્રક્રિયાઓ કરતા હોઈએ, આટલો સમય આપતા હોઈએ, સમય બગાડીએ છીએ. એવું નહીં કહું કે સમય બગાડું છું. આ સમયનો બગાડ જરાય પણ નથી. એ સમયનો ઉત્તમ સદુપયોગ તરફ કરવાની કોશિશ કરીએ છીએ અને એના પછી અમને વળતર જોઈએ છે સંતોષનું. અમારા બાળકની અંદર અમારી અપેક્ષા પ્રમાણેનું, ભવિષ્યના જીવન પ્રમાણેનું, આવતીકાલનો દિવસ આવવાનો છે એની અંદરનું, એને જજુમવાની પ્રક્રિયા ઊભી થાય તો જજુમીને પણ એનું જીવન પાસ કરી શકવો જોઈએ. એવા બાળકનું નિર્માણ થાય એ અપેક્ષાઓ છે અમારી. અને એટલા માટે શુભેચ્છા પાઠવું છું. સરસ્વતી માતા ની દેન છે, વાંધો નથી, પણ શિક્ષણના કાર્યની અંદર પણ કંઈક બદલાવ, ચોક્કસ પદ્ધતિનો બદલાવ શિક્ષકગણ, પરિવાર અને સ્ટાફ બધા સાથે મળીને ઉભો કરે, વિચારે અને આવતા જૂન મહિનામાંથી નવું વેકેશન શરૂ થાય ત્યારે એની શરૂઆત કરે. જે કાંઈ વ્યવસ્થા ઊભી કરવાની થાય એ વ્યવસ્થા ઊભી કરવાની માટે થઈને, નવી પદ્ધતિઓને દાખલ કરવા માટે થઈને કદાચ 25-50 લાખ રૂપિયાનો ખર્ચ પણ જો વધી જાય તો એ પણ કરવાની ટ્રસ્ટી મંડળની તૈયારી છે. ભલે 25-50 લાખ વાપરવા પડે, બીજા ખર્ચ કરવો પડે. આપણે એક નવી વ્યવસ્થા ઉત્તમ પ્રકારે કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા 1.5-2 વર્ષની અંદર આ સંસ્થાના માળખાકીય વ્યવસ્થાઓ માટે થઈને લગભગ ટોટલી 8 કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. 6 કરોડની આસપાસનો ખર્ચ કરી ચૂક્યા છીએ અત્યારે. હજી લગભગ 2 કરોડ ને 20 લાખ રૂપિયા નવા બિલ્ડિંગમાં ખર્ચ કરશું ત્યારે બિલ્ડિંગનું કામ પૂર્ણ થશે. અને પૂર્ણ થયા પછી એનો ગર્વ પણ થવાનો છે કે જુનાગઢ જિલ્લામાં 14 ફૂટની હાઈટના રૂમનું બિલ્ડિંગ કદાચ કોઈ સંસ્થા પાસે નહીં હોય, એ ફક્ત અહીંયા હશે ભૂસિયામાં, બીજા કોઈ પાસે નહીં હોય. વિદ્યાર્થીને ઉત્તમ વાતાવરણ મળે
વાતાવરણ છે ને અસર કરતા હોય છે. આપણે બધા ખેડૂતના દીકરા છીએ, તપાસી લેજો કે વાતાવરણની અસર કેવી થાય. અહીંયા દીકરીઓ છે તો એ પણ ખેડૂતની દીકરીઓ છે. અહીંયાથી ઘરે જાઓ, કાલે પરમ દિવસ તપાસજો કે તમારા ખેતરના શેઢા ઉપર કોઈ પણ જગ્યાએ એક દાંતરડી કે દાંતરડું જો પડ્યું રહ્યું હોય, એમને એક પાવડો ક્યાંક પડ્યો રહ્યો હોય, એક ઉદારી ક્યાંક પડી રહી હોય, પાણી વાળતા વાળતા ભૂલાઈ ગઈ હોય કે નેતા નેતા દાંતરડી મુકાઈ ગઈ હોય અને અઠવાડિયા પછી તમારા હાથમાં આવે તો જોજો એની ઉપર વાતાવરણની શું અસર છે. એ જ દાંતરડીને દરિયા કાંઠે મૂકી આવો ને અઠવાડિયા પછી તપાસ કરજો કે એની ઉપર વાતાવરણની શું અસર થાય છે. તમારા શેઢા ઉપર 1 વર્ષ દિવસ સુધી જો પાવડો ક્યાંક પડ્યો રહે તો વાતાવરણની અસર એવી થાય કે આખે આખો કાઠથી પોપડા નીકળી જાય, કાટ લાગી જાય, પાવડો ખલાસ થઈ જાય. ઉદયથી નહીં, હવાથી, વાતાવરણથી. વાતાવરણ જીવનમાં આવડી મોટી અસર કરે છે. અને જો નિર્જીવ વસ્તુ, લોખંડ જેવી વસ્તુ ઉપર વાતાવરણ જો આ પ્રકારની અસર કરતું હોય તો આ તો સજીવ છે, જેમાં જીવ છે. સજીવ ઉપર એનાથી અનેક ગણી અસર થઈ શકતી હોય છે. એટલા માટે થઈને વાતાવરણ પણ એક ઉત્તમ પ્રકારનું રહે ત્યારે જ કોઈ વાતનું મનન થઈ શકે છે. અને એવું વાતાવરણ આપવાની કોશિશ આપણે બધાએ કરવાની છે. સ્ટાફગણ પરિવાર પણ એવું વાતાવરણ ઉભું કરે કે જે વાતાવરણની અસર આ બાળકોના દિમાગ ઉપર થાય, બાળકોના વિચાર ઉપર થાય. એકલા વિચારથી દુનિયા ચાલતી નથી. એકલા વિચારોથી દુનિયા નથી ચાલતી. એકલા વિચારોથી કોઈ વિકાસ થતો નથી કે ના તો એકલા વિચારો કરવાથી કોઈ ઉન્નતિ થતી નથી. ક્યારેય શક્ય નથી. પણ ઉત્તમ વિચારોને ભેગા કરી અને એમાંથી જ્યારે એક વસ્તુ કાઢીએ અને એની ઉપર કામ કરીએ. ડિગ્રી લઈને ફેર્યા કરો, ઉત્તમ પ્રકારની આખા વિશ્વમાં જેની પાસે ડિગ્રી ન હોય એવી ડિગ્રી કોઈ એક વિદ્યાર્થી લઈને ફેર્યા કરે, પણ કામ ન કરે તો એને વળતર ના મળે. કામ કરીએ ત્યારે વળતર મળે છે. એટલે વિચારોની પ્રક્રિયાને અમલમાં લઈને જવું પડે, એની ઉપર વર્ક કરવું પડે, એની ઉપર કામ કરવું પડે. એટલા માટે કહે છે કે એકલા વિચારોથી દુનિયા ચાલતી નથી. વિચારોને અમલમાં લેવા માટેના પ્રયત્ન કરીએ, કામ કરીએ ત્યારે દુનિયા ચાલે છે. સત્યને છોડવાનો મુદ્દો ક્યારેય ઉપસ્થિત ન થવો જોઈએ. સત્ય એ સત્ય છે, એમાં ડિબેટ ના થઈ શકે. સત્યને સ્વીકારીને ચાલવું પડે. સત્ય છે ને પરેશાન કરે. સત્ય વસ્તુ છે એ મનુષ્યને પરેશાન કરે. એટલે સત્ય છે એ પરેશાન ચોક્કસ કરે છે માણસને. સત્ય ઉપર ચાલવાની કોશિશ કરો એટલે પરેશાની આવે, મૂંઝવણ પણ આવે. એ બાળકો એ છોકરાઓ શાંતિ રાખો, આગળ બેસીને અવાજ નહીં કરો. સત્ય છે એ પરેશાન કરે છે. સત્ય ઉપર ચાલવાની કોશિશ આ વિશ્વમાં જેણે પણ કરીને ઘણું બધું કષ્ટ એને વેઠવું પડ્યું, પણ આખરે એનો વિજય થાય છે. એટલા માટે કહું છું કે સત્ય છે ને પરેશાન કરે છે, પરાજિત નહીં. સત્ય તમને ક્યારેય પરાજિત ન થવા દે, તમને અડીખમ ઉભા રાખે. પણ સત્યને પકડી રાખવું પડે, ત્યારે તમે અડીખમ ઉભા રહી શકો છો. અમે અપેક્ષા એવી કરી કે આ સંસ્થામાં અભ્યાસ કરતો કોઈ પણ બાળક, આ સંસ્થામાં કામ કરતો કોઈ પણ વ્યક્તિ, આ સંસ્થાનો સ્ટાફગણ પરિવાર, શિક્ષક પરિવાર એ સત્યને પકડીને ચાલે. એ પરેશાન આપશે પણ એમાંથી જે નિર્માણ થશે ને એ ઉત્તમ કોટીની પ્રક્રિયા. ગાંધીજીએ જો સત્યને છોડી દીધું હોત તો આજે આપણે સ્વતંત્ર ના હોત, આજે પણ ગુલામીમાં જીવતા હોત, આજે પણ આપણે ચર્ચા કરવાને લાયક ન હોત. લાયકાત હોત તો પણ આપણે ચર્ચા ના કરી શકે, વાત ના કરી શકે. પણ ગાંધીજીએ સત્યને પકડી રાખ્યું. એ સત્યના સહારે આજે આપણે બંધારણની પ્રક્રિયાઓથી
આ દેશમાં લોકશાહી રીતે આપણે જીવન જીવીએ છીએ. અને તમારું જીવન ઉત્તમ કોટીનું બને, આ બાળકનું જીવન ઉત્તમ કોટીનું બને અને એના જીવનને સહારે 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 સમાજનું જીવન ઉત્તમ કોટીનું થાય, એના માટેના પ્રયત્નો થાય, એ અમારો સંતોષ છે અને એ મારે જોઈએ છે. ક્યારેક ક્યારેક હું પ્રિન્સિપાલ ઉપર પણ મને એમ થાય કે કેમ આમ થાય, શું કામ ન થઈ શકે? મારું ચોથા ધોરણમાં ભણતું બાળક મારી હોસ્ટેલમાં રહીએ, એને હું એમ કહું કે આ બૂટ છે એ તમારે ઘોડા ઉપર મૂકવાના છે બૂટની જગ્યાએ, અને ક્યારેય પણ નીકળો તો એનું બૂટ નીચે ન હોય, ઘોડા ઉપર જ પડ્યું હોય. જો એ 4 વર્ષ ચોથા ધોરણમાં ભણતું હોસ્ટેલમાં રહેતું બાળક, એને એમ કહું કે મોઢું છે એ બરાબર ખખાડીને સાફ કરજે, એમ જ સાફ કરતું હોય. એને એમ કહીએ કે સૂતા પહેલા બ્રશ મોઢામાં ઘસી લેવું તો ઘસે છે. ટોક કરવાની વાત છે, ટોક કરવાની. એની વચ્ચે રહી, એની સાથે રહી, એની મુશ્કેલીને સમજી, એની મુશ્કેલીને દૂર કરવાના પ્રયત્ન કરી અને એની પાસેથી એક અપેક્ષા રાખો કે તારે આ કરવાનું છે. મને વિશ્વાસ છે કે બાળક એમ કરે છે, એવું થાય છે. અને હર કોઈ જગ્યાએ તમારા ઘરની અંદર પણ તમે અહીંયાથી જાઓ પછી ઘરે પરિવાર રહેતો હોય ને એમાંય કોઈ બાળક હોય તો તપાસી લેજો. અને એટલા માટે આવા સુંદર વાતાવરણનું નિર્માણ થાય અને એ વાતાવરણની અંદર આપણે સત્યના માર્ગ ઉપર ચાલવાની કોશિશ કરીએ. અને ત્યારે આપ સૌને શુભેચ્છા પાઠવું છું. હજુ પણ ઘણું કામ કરવાનું બાકી રહે છે. ટ્રસ્ટી મંડળે પણ કામ કરવાનું છે. ટ્રસ્ટી મંડળ એક સંસ્થાની આજોઠાની અંદર પણ મોટું કામ થાય છે. દેદા ખાતે સ્કૂલમાં પણ મોટું કામ ચાલે છે. બધા વિદ્યાર્થીઓનો સરવાળો કરી લ્યો તો લગભગ 7,000 વિદ્યાર્થીઓ આ સંસ્થાઓમાં ભણે છે, દીકરા ને દીકરીઓ બધી 7,000. મેં મને એક દિવસ કીધું કે મને ક્વોન્ટિટીની બહુ જરૂર નથી, ક્વોન્ટિટી ઓછી હશે તો ચાલશે. મારે 32 વાગે ભોજન ખાવું નથી, એક શાક અને એક રોટલો હશે તો પણ ચાલશે, પણ ક્વોલિટી વાળું જોઈએ. ક્વોલિટી, ક્વોન્ટિટી નહીં, ક્વોલિટી. અમે અપેક્ષા રાખીએ છીએ મારા, હા ક્વોલિટી છે મારી સંસ્થાના બાળકોમાં, એ ક્વોલિટી અમને ક્યાંક ક્યાંક જોવા મળે છે. ક્યારેક ફરતો ફરતો જાઉં ક્યાં, એનો એક દાખલો આપી દઉં તમને. મારા મોટા ભાઈ છે કાળાભાઈ, એની તબિયત ખરાબ હતી તો હું એમને અમદાવાદ અમે ગયા લઈને બતાવવા માટે. ડોક્ટરે એમ કીધું કે તો ઓપરેશન કરવું પડે, દાખલ થવું પડશે. અમે દાખલ થયા તો ત્યાં હોસ્પિટલ મોટી હતી, એના પીઆરઓ હતા એક લેડી બેન જુનાગઢના, એને ઓળખું. હું એને મળવા ગયો એની ઓફિસમાં મળવા ગયો તો અંદર કોઈક મહેમાન બેઠા હતા બીજા, એટલે હું બારોબાર વેઇટિંગ રૂમમાં પ્રતીક્ષા ખંડ જે હતું ત્યાં આટા મારતો હતો લટાર કે અંદરથી જે બીજા છે બહાર નીકળે પછી હું જાઉં. ત્યાં 10-12 વિદ્યાર્થીઓ, છોકરા ને છોકરીઓ પેલું ગળામાં પેલું ડોક્ટર તપાસવાનું જે રાખે એ બધું લઈ અને ત્યાંથી પાસ થયા. વયા ગયા પેલા લિફ્ટ પાસે, એમાંથી 2 પાછા વળ્યા, જોઈ ગયા મને, પાછા વળીને આવીને પગે લાગ્યા. મને એમ થયું કે આ કોણ પગે લાગે છે, આ બધાના ચહેરા તો યાદ રહી નહીં. મને કે બાપા અમને ના ઓળખ્યા? મેં કહ્યું ના. મને કે અમે તમારા વિદ્યાર્થી છીએ. મેં કહ્યું અહીં શું કરો? તો કે અહીંયા અમે MBBS પૂરું કરી અને હવે PGનું ભણીએ છીએ. બસ મોટી વાત છે કે એને મને પણ ઓળખે છે, આ સંસ્થા પણ યાદ છે, અને આવડી મોટી હોસ્પિટલની અંદર PGનું ભણનારા 12-15 છોકરા છોકરીઓની વચ્ચે વિના સંકોચે અમારે પગે લાગે છે. એ છે બાળકમાં આ વસ્તુ હોય છે, અને એટલા માટે થઈને એને ટોક કરવી પડે અને ટોકવું પડે. ટોક મીન્સ વાત કરો, અને વાત કર્યા પછી ટોકો. યોગ્ય ન હોય એમાં ટોકો. ટોકવાની પ્રક્રિયાથી પણ ઘણી મોટી વ્યવસ્થા અને ઘણા મોટા વિચાર અને વિચારનું ઉપરનું અમલીકરણ આપણે કરાવી શકીએ છીએ. અને એવું થાય એવી અપેક્ષા હું સ્ટાફ ગણ પરિવાર પાસેથી, શિક્ષણ ગણ પરિવાર પાસેથી મારી અપેક્ષા છે. એ અપેક્ષા પરિપૂર્ણ થાય
અને એમાં માં સરસ્વતી આપણને બધાને આશીર્વાદ આપે, એની કૃપા રહે અને કૃષ્ણ ભગવાનની દ્રષ્ટિ આપણી ઉપર રહે અને આપણે આપણી સંસ્થાના માધ્યમ દ્વારા આ દેશના નિર્માણમાં જેટલા પણ સહભાગી થઈ શકાય ભવિષ્યમાં એટલા સહભાગી થવા માટેના પ્રયત્ન કરીએ અને એમાં પણ કુદરત આપણને ઘણી મોટી તાકાત, સમજ અને શક્તિ આપે એવી પ્રાર્થના સાથે આપ સૌને અભિનંદન આપીને આશીર્વાદ આપીને મારું વક્તવ્ય પૂરું કરું છું. કે જે અઘરામાં અઘરું કામ હોય તો કેને કેમ સરળ કરવું, એને સરળતાથી કઈ રીતે ગૂંથવું, એવા અમારા માહેના એક અમારા શિક્ષક શ્રી કેપી વાછાણી સાહેબ, જે અત્યારે પોતે સ્વૈચ્છિક નિવૃત્તિ છે તે જાહેર કરે છે અને બહાર એબ્રોડ છે તે સ્થિર થવાના છે, તો એમની બહુમાનના કાર્યક્રમની અંદર આપણે આગળ વધતા આપણા નિયામક શ્રી જસુભાઈ કરવાનું આપણે અધરથી છોડીને વયો જાય વચ્ચેથી. આની નોકરી પૂરી નથી થઈ પણ એ રાજીનામું દે છે. હા, એટલે અધવચ્ચેથી છોડીને જાય છે આપણી વચ્ચેથી. શ્રી વાછાણી સાહેબ છે એમને સ્મૃતિ ભેટ છે તે અર્પણ કરશે. સન્માન સમારંભમાં ઉપસ્થિત અમારા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનો, અમર શહીદ શ્રી ધાનાભાઈ માંડાભાઈ બારડ કેળવણી સંકુલના નિયામક સાહેબ શ્રી જસુભાઈ, બેન શ્રી રમાબેન, પ્રિન્સિપાલ શ્રી વાળા સાહેબ, સમગ્ર સ્ટાફ પરિવાર, મારા વહાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, આજે વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓ હાંસલ કરનાર સન્માનિત શિલ્ડ વિજેતા ભાઈ બહેનો, કાર્યક્રમમાં પોતાની કલા રજૂ કરનાર વિવિધ ભાઈ બહેનોને મારા અભિનંદન. વિવિધ ક્ષેત્રે સિદ્ધિઓના શિખરો સર કરો. તમારા માતા પિતા અને શાળાનું નામ રોશન કરો, પરંતુ તેના માટે સખત પરિશ્રમ, સાહેબે જેમ વાત કરી કે પરિશ્રમનો બીજો કોઈ વિકલ્પ નથી. પરિશ્રમ એ જ પારસમણી છે. વિદ્વાને સાચું જ કહ્યું છે, સિદ્ધિ તેને જઈ વરે કે જે પરસેવે નાય. આપ સૌનું ભવિષ્ય ઉજળું બને એ માટે આપણા નિયામક સાહેબ સતત પ્રયત્નશીલ છે. ગમે ત્યારે જોઈએ એના નજરમાં બારીક નિરીક્ષણ હોય, તેમની વાણીમાં ચિંતનના શબ્દો જોવા મળતા હોય. સતત એ જ કહેતા હોય કે આ સંકુલમાં અભ્યાસ કરતા બાળક વધુને વધુ સવલતો કેમ પ્રાપ્ત કરી શકે, દરેક બાળક એક ઉત્તમ નાગરિક કેમ બની શકે, એક તંદુરસ્ત માનવ સમાજનું નિર્માણ કેમ થઈ શકે. તો વિદ્યાર્થી મિત્રો, સ્વામી વિવેકાનંદને યાદ કરીને આપણી આ કેળવણી સંકુલનું આ ધ્યેય છે એ સિદ્ધ કરવા માટે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો.
હું મારી વાત કરું તો 1990 પહેલી જાન્યુઆરીથી આ વિદ્યા મંદિર રૂપી કેળવણી સંકુલ ને મેં મારી કર્મભૂમિ બનાવી 22 વર્ષ પૂર્ણ કરી પરિસ્થિતિને વંશ આ ગૌરવ રૂપી કેળવણી સંકુલ છોડીને હું મારા પરિવાર સાથે પ્રગતિના પંથે આગળ વધું છું તો આ નિયામક સાહેબને મેં એક માવતર તરીકેનું સ્થાન આપેલું છે. સ્ટાફ પરિવાર સાથે એક ટીમ વર્કથી કામ કરેલું છે. વિદ્યાર્થી ભાઈ બહેનોને તેજસ્વી વિચારો આપવા પ્રયત્ન કરેલા છે અને આ પ્રગતિ મારી છે એમાં કેળવણી સંકુલનો સતત ફાળો રહેલો છે. મારી ઉપર આ સંકુલનું ઋણ છે એ ઋણ હું ક્યારેય ભૂલી શકીશ નહીં. આપ સૌના સ્નેહના તાણાવાણા એવા વીંટળાયેલા છે કે ક્યારેય વિસરાશે નહીં. કવિ કલાપીની પંક્તિ મને આજે યાદ આવે છે કે જ્યાં જ્યાં નજર મારી ફરે ત્યાં ત્યાં યાદી ભરી છે આપની. વડીલોના આશીર્વાદ, સ્ટાફ પરિવારના સાથ અને સહકાર, વિદ્યાર્થી મિત્રોના પ્રેમ સદાય મારી સાથે રહેશે એવી આશા અને અરમાનો સાથે ફરી આપ સૌનો આભાર માનતા વિરમું છું. જય હિન્દ, જય ભારત. આપણે નિહાળશું અને એને ઓબ્ઝર્વ કરશું તો રજૂ થઈ રહ્યો છે ભક્તિ ડાન્સ, જેમના શબ્દો છે શ્રી ગણેશ દેવા.
पता चले एक चिंगारी प्रतिशोध से खड़ी रावण की लंका जले शत्रुओं की कतारें एक अकेले से हारे कण भी पर्वत हुआ रे श्लोक बन के जहाँ रे नाम आया तेरा हे देवा श्री गणेश 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 જળ કમાડ છાંડી જાને બાળ શીશ હારિયો કમાડ છાંડી જાને બાળા રંગે રૂડો રૂપે પૂરો નિસંતો કોડીલો કોડામણો તારી જગાડ તારા નાગ ને મારું નામ કૃષ્ણ કાનડો કમાડ છાંડી જાને બાળા લાખ સવાનો મારો
મારું તારો દોરિયો શાને કાજે ના ગણ તારે કરવી ઘરમાં ચોરીઓ એ ઝાડ કમળ છાંડી જાને બાળા ચરણ ચાંપી મૂછ મરડી નાગણે નાગ જગાડ્યો ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો એ ઝાડ કમળ છાની જાને બાળા કૃષ્ણ કાળી નાગનાથિયો સહસ્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે હાથીઓ એ ઝાડ કમળ છાંડી જાને બાળા નાગણ સૌવી લાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે એ ઝાડ કમળ છાંડી જાને બાળા બેવો કર જોડી વિનવે સ્વામી મૂકોય મારા કંઠને અમે અપરાધી કોઈ ન સમજ્યા ન ઓળખ્યા ભગવંતને એ ઝાડ કમળ છાની જાને બાળા થાળ ભરી સગ મોતીડે શ્રી કૃષ્ણને વધાવ્યો નરસૈયાના નાથ પાસેથી નાગણે નાગને છોડાવ્યો એ ઝાડ કમળ છાંડી જાને બાળા 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 આપણે વ્યક્તિત્વ છે તેને પૂજતા ન હોય એમની પ્રશંસા કરતા કવિ શ્રી રસખાન લખે છે કે શેષ ગણેશ મહેશ દુનેશ શિરેશ જાહી નિરંતર ગાવે જાહી અનાદિ અનંત અખંડ અછેદ અભેદ સુવેદ બતાવે
गजब की है तेरी जवानी, संभल वो न जाए कहीं पानी पानी, ये माना गजब की है तेरी जवानी, संभल वो न जाए कहीं पानी पानी। क्यों भरता है काहे अलड़ाले निगाहें, मैं ऐसी नदियाँ हूँ जो सागर की प्यास बुझाए। बढ़न चली बोलो ऐ जाती रे बढ़न चली बोलो ऐ जाती रे, पैरों में तेरे घुंघरू की बिजुलियाँ छन 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 छनकाती रे। नशीली नशीली है तेरी अदाएं, जो देखे वो अपनी डगर भूल जाए। नशीली नशीली है तेरी अदाएं, जो देखे वो अपनी डगर भूल जाए। मुझे आज छूकर बना ले मुकद्दर, जो मेरी आंखों में डूबे पार वही लग जाए। अरे पलटन चली देखो ऐ जाती रे पलटन चली देखो ऐ जाती रे, पैरों में तेरे घुंघरू की बिजुलियाँ छन छनकाती रे। पलटन चली देखो ऐ जाती रे पलटन चली देखो ऐ जाती रे। अरे पलटन चली देखो ऐ जाती रे पलटन चली देखो ऐ जाती रे। છે તે બાળકોએ રજૂ કર્યું. સાથે સાથે વચ્ચે આપણી વચ્ચે ઉપસ્થિત અન્ય મહેમાનશ્રીઓ, તેમાં નવજીવન હાઈસ્કૂલના સંચાલક શ્રી ધીરુભાઈ મકવાણા સાહેબ, તેમજ ન્યૂ એરા હાઈસ્કૂલ છે તેમના ટ્રસ્ટી શ્રી સંચાલક શ્રી ભરતભાઈ રૂપારેલિયા, તેમજ નગર हो गई मैं मतवारी, बल बल जाऊं अपने पिया को, हे मैं जाऊं वारी वारी, मोहे सुध बुध ना रही तन मन की, ये तो जाने दुनिया सारी, बेबस और लाचार फिरूं मैं, हारी मैं दिल हारी, हारी मैं दिल हारी। तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरे नाम से जी लूं, तेरे नाम से मर जाऊं, तेरी जान के सदके में कुछ ऐसा कर जाऊं। तूने क्या कर डाला, मर गई मैं, मिट गई मैं, हो जी हाँ जी, हो गई मैं तेरी दीवानी, दीवानी तेरी दीवानी, दीवानी। दुनिया से भाग का रास्ता बदल सकता है, जीवन से मौत का रास्ता बदल सकता है। वो अपने आप में भरोसा हो, इरादा हो बुलंद, तो यह गलती है मेरे दोस्तों, जहाँ में आसमान भी बदल सकता है।
पिया ओरे पिया ओरे पिया ओरे पिया तूने क्या कर डाला मर गई मैं मिट गई मैं हो आज हो गई मैं तेरी दीवानी दीवानी तेरी दीवानी दीवानी उड़ने लगा क्यों मन बाबुला रे आया कहाँ से ये हौसला रे ओरे पिया ओरे पिया इश्क जुनू जब हद से बढ़ जाए इश्क जुनू जब हद से बढ़ जाए हंसते हंसते आशिक सूरी चढ़ जाए इश्क का जादू सर चढ़ कर बोले इश्क का जादू सर चढ़ कर बोले खूब लगा लो पहले रस्ते रब खोले यही इश्क की मर्जी है यही रब दी मर्जी है यही इश्क दी मर्जी है यही रब दी मर्जी है तेरे बिन जीना कैसा आखुद करती है ना बना ताना बना बुनती हवा है बुनती हवा बूंदे भी तो आए नहीं बाज यहाँ साबिश में शामिल सारा जहाँ है हर जर्रे जर्रे की ये इल्तिजा है ओरे पिया ओरे पिया ओरे पिया ओरे पिया रे रे ग ग म म म प प प म ग रे स स रे रे स ग ग रे म म ग प प म ग र म नि रे सा र म म र म म द नि द ri द र म ये मैं रंग रंगीली दीवानी ये मैं रंग रंगीली दीवानी ये मैं
વધાવીએ અને આવકારીએ. ત્યાર પછી આગળના કાર્યક્રમની અંદર આપણે જે વિદ્યાર્થી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરનારને 101 રોકડ પુરસ્કાર અને તૃતીય ક્રમ પ્રાપ્ત કરનારને 51 રૂપિયા રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. તો આપણે બધા તાળીઓથી એમને વધાવશું. શીલ વિતરણ કાર્યક્રમ દરમિયાન બધાને અપીલ છે કે તાળીઓનો હર્ષનાદ ગુંજતો રહે. તો સૌપ્રથમ આપણા પ્રાઇમરી વિભાગના જે તેજસ્વી તારલાઓ છે એમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનાર ધોરણ 1 થી 7 ના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. એક 95.50% પ્રાપ્ત કરે છે. નામ બોલતો જાતો તાળીઓથી આપણે ધોરણ 2 96% પ્રાપ્ત કરે છે. જય સોમનાથ, બોલ જય સોમનાથ. હા, ત્યારબાદ રાઠોડ ઉત્પલ ધોરણ 3 ની અંદર 96.75% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ સોલંકી અંકિતાબેન રાજુભાઈ ધોરણ 4 89% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ કુમારી પંપાણિયા હેતલબેન ખીમાભાઈ ધોરણ 5 96.88%. આહિર વસરામ મલ્લાભાઈ ધોરણ 6 97.18% પ્રાપ્ત કરે છે. અને ત્યારબાદ રામકિશન લક્ષ્મણભાઈ ધોરણ 7 96.25% પ્રાપ્ત. આ તે વિદ્યાર્થીઓને આપણે તાળીઓથી વધાવીએ. આભાર. માનનીય નિયામક સાહેબના વિદ્યાર્થીઓ સ્ટેજ ઉપર આવશે. સૌપ્રથમ ધોરણ 1 માં લાખાણી અક્ષય. તાળીઓનો હર્ષનાદ આપણે ચાલુ રાખશું. ત્યારબાદ સોલંકી આજ્ઞા હરદાસભાઈ ધોરણ 2 93.50% પ્રાપ્ત કરે છે. ત્યાર ધોરણ 3 94.13% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઘોડા પ્રિજિતાબેન ગોપાલભાઈ ધોરણ 4 88.22% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ કામડિયા નિખિલ વિરમભાઈ ધોરણ 5 96.75% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ ઘોડા દીપક વિજયભાઈ ધોરણ 6 ઘોડા દીપક વિજયભાઈ. ત્યારબાદ જાખોત્રા હાર્દિક હીરાભાઈ ધોરણ 7 95.75% પ્રાપ્ત કરે છે. તો આ બધા 1 થી 7 ધોરણની અંદર દ્વિતીય ક્રમ રમાબેન. ત્યારબાદ કણસાગરા કશ્યપ રમેશભાઈ ધોરણ 2 93 વર્ષનાથ ચાલુ રાખશું આપણે. ત્યારબાદ બલદાણિયા ગૌરવ રમેશભાઈ ધોરણ 3 91.38% પ્રાપ્ત કરે છે. ધોરણ 4 87.67% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ 94.12% પ્રાપ્ત કરે છે. ત્યારબાદ બકોત્રા મિતુલ પ્રવીણભાઈ ધોરણ 6 94.75% પ્રાપ્ત કરે છે. અને છેલ્લે બલદાણિયા નિર્ભય રમેશભાઈ ધોરણ 7 94.44% પ્રાપ્ત. વધારે પર્સન્ટેજનું બહુમાન થતું હોય ત્યારે આપણે એટલો જ ઉત્સાહ બતાવવો પડે. તો ફરી એક વખત તાળીઓના ગણગણાટ સાથે વિદ્યાર્થીઓને તેમજ ફોટો સેશન બંનેને વધાવીએ. અને આમાંથી આપણે પ્રેરણા લઈએ કે ખરેખર આપણે ત્યાં પહોંચવા માટે શું કરવું પડે. જાજી વાર લગાડતા નહીં હો ભાઈ.
આચાર્ય શ્રી મેરામણભાઈ ચાંગેરા, મંગલેશ્વર માધ્યમિક શાળા જયપુર અને આચાર્ય શ્રી નવલીકભાઈ રાખોલિયા લીધો છે. એ વિદ્યાર્થી મિત્રોને 501 રૂપિયા રોકડ પુરસ્કાર મળે છે, તો એમને આપણે તાળીઓથી આવકારીએ છીએ. તો જો સુંદર મજાના ડાન્સ જોતા હોય તો અત્યારે તો હજુ લગ્નની સીઝન ચાલુ છે, તો પછી ફટાણા કેમ ભૂલાય? તો આવો સુંદર મજાના આપણી સંસ્કૃતિ, આપણી પરંપરા, ટ્રેડિશન કે જેની અંદર નાના મોટા માન અપમાન એને આપણે ભૂલી જઈ અને સુંદર મજાના ફટાણાઓ સાંભળવાના શું કરે છે કોલેજની બહેનો, આપણી લગ્ન પ્રથા જે છે, લગ્ન ગીત જે છે તેનો એક પ્રકાર છે, તો એને માણીએ. તારા બાપે લખી કંકોતરી રે, તમે લઈને આવો જાનું રે. તારા બાપે લખી કંકોતરી રે, તમે લઈને આવો રે. સુણ ભગરી ભેંસની પાડી રે, લઈને આવો જાનું રે. સુણ ભગરી ભેંસની પાડી રે, માંડવડે કૂતરી ગોંડી જાનૈયા સંભાળજો. હઈ તો ફરેલ બરકા લેતી જાનૈયા સંભાળજો. એની પૂછડી જાલો ને પછી ગુણમાં ખાલો, એને ઊંડા કુવામાં પધરાવા જાનૈયા સંભાળજો. વરની માં
કાકી ગઈ સે પાડો દોવા રે હે પાડે માર્યું પાટું રે ભાંગી ગયું એનું ઠાઠું રે વરની માને બોલાવો રે હે વહુની કાકીને બોલાવો રે ઝુમરિયું રે ઝુમરિયું